ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ। તો તેમાં પ્રથમ આપણે વાત કરીશું કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે। બરાબર, ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય છે? બહુકોણ કહે છે। બહુકોણનો વિકર્ણ એક ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે। બરાબર, બહુકોણનો વિકર્ણ શું છે? ક્રમિક ના હોય તો તેવા શિરોબિંદુઓ એટલે કે એના બહુકોણના વિકર્ણો જે છે તે ક્રમિક ના હોય, બરાબર, તેવા શિરોબિંદુ એટલે કે અલગ અલગ હોય તો તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ કહે છે। અહીંયા આપણે જોઈએ કે એક ચોરસ છે તો આ ચોરસમાં A થી C એક વિકર્ણ થશે અને B થી D એ બીજું વિકર્ણ થશે। તે જ રીતના અહીંયા જોઈએ તો T થી R, Q થી S, P થી R, તે જ રીતના અહીંયા P થી S એટલે કે ક્રમિક ના હોય, એના વિકર્ણના શિરોબિંદુ કેવા હોય? અલગ અલગ હોય તો જે વિકર્ણ બને છે। જે બહુકોણ બહિર્મુખ હોય છે તેમના વિકર્ણો કોઈ પણ ભાવ બહુકોણના બહિર્ભાગમાં હોતા નથી। કોઈ પણ ભાગ જે બહુકોણ બહિર્મુખ હોય છે તેમના વિકર્ણોનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતા નથી। બહિર્ભાગ એટલે કે બહારના ભાગમાં હોતા નથી। વિકર્ણ જો કોઈ પણ આકૃતિ બહુકોણ હશે તો એના વિકર્ણો બહારના ભાગમાં હશે નહીં। ત્યાર પછી વાત કરીએ આપણે બહિર્મુખ બહુકોણ। તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે ચોરસ, ત્રિકોણ, તે જ રીતના જે આપેલા છે તે શું છે? બહિર્મુખ બહુકોણ। અંતર્મુખ બહુકોણ કોને કહીશું? કે જેમાં અંદરની સાઈડ હોય, વિકર્ણ કઈ સાઈડ હોય? અંદરની સાઈડ હોય તેને અંતર્મુખ બહુકોણ કહેવાશે। નિયમિત બહુકોણ, જે બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય તે બહુકોણ નિયમિત બહુકોણ હોય છે। બરાબર, જે બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય તે બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ કહે છે। દાખલા તરીકે અહીંયા આપ્યું છે ચોરસ, તો એના અહીંયા કીધું છે આપણને શું હોય? સમબાજુ, તો બધી બાજુ કેવી છે? સરખી। તે જ રીતના ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી છે અને કીધું છે સમકોણીય। સમકોણીય એટલે કે બધા ખૂણા પણ સરખા। સમકોણીય એટલે શું થશે? એના બધા ખૂણા સરખા થશે। તે જ રીતના અનિયમિત બહુકોણ, તો કે અનિયમિત બહુકોણમાં શું હશે? સમકોણીય એટલે કે એના ખૂણા કેવા હશે? સરખા। ખૂણા કેવા હશે? સરખા, પરંતુ સમબાજુ નથી, પરંતુ તેની બાજુઓ કેવી હશે? અલગ અલગ। તો અહીંયા આપણે જોઈએ કે આ સમસામેની બાજુ સરખી છે, એ જ રીતના અહીંયા ઉપરની આ બે બાજુ સરખી છે અને આ બાજુ સરખી, એટલે કે ખૂણા સરખા હોય અને બાજુ સરખી ના હોય તો એને અનિયમિત કહેવાશે। જ્યારે ખૂણા અને બાજુ બંને સરખા હશે તો એને નિયમિત બહુકોણ કહેવાશે। હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપી છે આકૃતિ, તો ત્રિકોણની કેટલી બાજુ છે? 3 બાજુ। તો કે ખૂણાના માપનો સરવાળો તો કેટલો થશે? 180। ત્યાર પછી જો તમને કેટલી બાજુ આપી હોય, બાજુને તમને n વડે પણ દર્શાવેલું હશે, તો કે n બરાબર જો તમને 4 આપ્યા હોય અને ખૂણાના માપનો સરવાળો શોધવાનો કે તો તેના માટેનું સૂત્ર છે આપણું કુલ બાજુ ઓછા 2 ગુણ્યા 180, એટલે કે કુલ બાજુ આપણી છે 4 ઓછા 2 ગુણ્યા 180। 4 ઓછા 2 એટલે 2 ગુણ્યા 180 એટલે આપણો જવાબ થશે 360°। ત્યાર પછી જો તમને 5 બાજુ વાળો ત્રિકોણ કીધું હોય તો 5 બાજુ એટલે કે કુલ બાજુ ઓછા 2 ગુણ્યા 180। કુલ બાજુ આપણી છે 5 ઓછા 2 ગુણ્યા 180, 5 ઓછા 2 એટલે 3 ગુણ્યા 180।
80 એટલે આપણો ગુણાકાર થશે 540 બરાબર ખૂણાના માપનો સરવાળો ત્યાર પછી 6 બાજુ કીધી હોય તો કે કુલ બાજુ 6 ઓછા 2 ગુણ્યા 180 એટલે 6 ઓછા 2 એટલે 4 ગુણ્યા 180 એટલે 4 18 ચોક 72 ને પેલું 0 એટલે 420 અંશ આ તમારા ખૂણાઓના માપનો સરવાળો થશે। ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ। તો ચતુષ્કોણની સમજ લેતા પહેલાં વિદ્યાર્થી જુઓ આ શું છે એક કાગળ છે તો કાગળ એ એક ખાલી જગ્યાની પ્રતિકૃતિ છે। તો કાગળ શું છે કેવું છે સમતલ એટલે આપણે કહી શકીએ કે કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે। શાની પ્રતિકૃતિ છે સમતલની। હવે વાત કરીએ સમતલ્ય વક્ર। સમતલ્ય વક્ર તો કે સમતલ્ય વક્ર કોને કહીશું તો કે કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે। હવે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જોઈએ કે આ કાગળ પર અસંખ્ય બિંદુઓ છે તો કે આ કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડતા મળતા વક્રને સમતલ્ય વક્ર કહે છે। બરાબર શું કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડતા મળતા વક્રને સમતલ્ય વક્ર કહે છે। હવે વક્રના પ્રકાર તો વક્રના 4 પ્રકાર છે। વક્રના કેટલા પ્રકાર છે 4। પ્રથમ તો કે સરળ પણ બંધ વક્ર આપણે જોઈએ કે આ છે તો સાદો વક્ર બીજું આપણે દોરીશું હા તો આ થશે આપણું સાદો બંધ વક્ર બરાબર। અહીંયાથી આપણે જોઈએ કે આ બધું શું થઈ ગયું બંધ એટલે સાદો બંધ વક્ર। ત્યાર પછી બંધ વક્ર કે જે સરળ નથી બરાબર। બંધ વક્ર પણ કેવું સરળ નથી માનો કે આ છે તો આ બંધ વક્ર છે બધી બાજુથી કેવું છે બંધ છે પરંતુ તે સાદો અથવા તો સરળ નથી। ત્યાર પછી છે સરળ વક્ર જે બંધ નથી। સરળ વક્ર કે જે બંધ નથી સહેલું છે એને દોરવું આ સરળ છે પરંતુ અહીંયાથી બંધ નથી એટલે કે સરળ વક્ર પરંતુ બંધ નથી। ત્યાર પછી કે વક્ર કે જે સરળ નથી બરાબર। વક્ર કે જે સરળ નથી એટલે આપણે કોઈ બી દોરી શકીએ। આ બંધ વક્ર છે પણ સરળ નથી થયું એક જ થશે સરળ વક્ર કે જે બંધ નથી પછી છે વક્ર કે જે સરળ નથી। વક્ર છે પરંતુ સરળ નથી એમાં આ પણ આવી શકે બરાબર અથવા આને પણ કહેવાશે વક્ર પણ સરળ નથી। અહીંયા બંધ વક્ર નથી કીધું એટલે આપણે આને બંધ કરીશું નહીં। હવે આપણે આગળ વાત કરીશું બહુકોણ તો કે બાજુઓથી રચાતી બંધ ભૌમિતિક આકૃતિને બહુકોણ કહે છે બરાબર। બાજુઓથી રચાતી બંધ ભૌમિતિક આકૃતિને એટલે
આ બાજુઓથી રચાય અને બંધ છે એટલે બંધ ભૌમિતિક આકૃતિ. આ બધું શું કહેવાશે? આને બહુકોણ કહેવામાં આવશે. બરાબર, બંધ બાજુઓથી બંધ આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. અહીંયા કહ્યું છે તમને કે નીચે કેટલીક આકૃતિઓ આપેલી છે, એમાંથી કઈ આકૃતિ બહુકોણ છે અને કઈ આકૃતિ બહુકોણ નથી તે જણાવો. તો અહીંયા જોઈએ આપણે કે પ્રથમ જે આપણી આકૃતિ છે તે રેખાઓથી બનેલી છે અને બંધ છે એટલે શું કહેવાશે? બહુકોણ. એટલે આપણે એમાં લખીશું. બીજી આકૃતિ છે તો એ અહીંયાથી બંધ નથી એટલે એને બહુકોણ કહેવાશે નહીં. નંબર 3 તે પણ બંધ આકૃતિ નથી એટલે બહુકોણ કહેવાશે નહીં. નંબર 4 તો કે એ બંધ છે માટે બહુકોણ છે. નંબર 5 તે પણ બંધ છે માટે બહુકોણ કહેવાશે. 6 તો એ પણ શું કહેવાશે? બહુકોણ કહેવાશે. નંબર 7 અહીંયાથી ખુલ્લું છે માટે શું કહેવાશે? બહુકોણ નથી. આગળ કહ્યું છે તમને બહુકોણનું વર્ગીકરણ તેની ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાની સંખ્યાના આધારે કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે બહુકોણનું વર્ગીકરણ શાના આધારે? તો કે એની બાજુઓ અથવા તો એના ખૂણાની સંખ્યાના આધારે કરવામાં આવે છે. બાજુ અથવા ખૂણાની સંખ્યાના આધારે. આગળ કહ્યું છે કે આકૃતિઓની બાજુઓ અથવા તો શિરોબિંદુઓની સંખ્યા લખી બહુકોણનું વર્ગીકરણ કરો. શું કરવાનું છે અહીંયા? તો કે આકૃતિની બાજુઓ, તો અહીંયા પ્રથમ આકૃતિમાં કેટલી બાજુ છે? તો કે 3 બાજુ. 3 બાજુ છે એટલે એને શું કહેવાશે? ત્રિકોણ. શું કહેવાશે એને? ત્રિકોણ. ચલો, એવી રીતના બીજું છે 4 બાજુ છે એની એટલે અહીંયા લખાશે 4 અને એને કહેવાશે ચતુષ્કોણ. અહીંયા તમને બાજુ અથવા તો શિરોબિંદુઓની સંખ્યા, બાજુ લખવાની અથવા તો એમના શિરોબિંદુ લખવાના. બરાબર, તો અહીંયા બાજુ આપણે જોઈએ 3 તો 3 બાજુ છે અને શિરોબિંદુ પણ 3 થશે. એ જ રીતના અહીંયા 4 શિરોબિંદુ છે તો બાજુ પણ શું થશે? 4. એટલે આપણે અહીંયા બાજુ લખીએ કે શિરોબિંદુ, બંનેની સંખ્યા કેવી હશે? સરખી. ત્યાર પછી અહીંયા જોઈએ તો 1 2 3 4 ને 5 શિરોબિંદુ અને 1 2 3 4 ને 5 બાજુઓ છે એટલે 5 બાજુ એટલે થશે પંચકોણ. શું થશે? પંચકોણ. એ જ રીતના અહીંયા તમે ગણશો તો 1 2 3 4 5 અને 6 બાજુ એટલે થશે ષષ્ઠકોણ. બરાબર, આ થયું ષષ્ઠકોણ. આગળ તમને કહ્યું છે વ્યાખ્યા લખો વિકર્ણની. તો કે બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી મળતા બાજુઓ સિવાયના રેખાખંડને વિકર્ણ કહે છે. બરાબર, બહુકોણના શિરોબિંદુ, માનો કે આ બહુકોણ છે, બંધ આકૃતિ છે એટલે બહુકોણ કહેવાય. તો કે બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી મળતા બાજુઓ સિવાયના રેખાખંડને વિકર્ણ કહે છે. બરાબર, મળતા બાજુઓ સિવાયના રેખાખંડને શું કહેવાય? વિકર્ણ કહે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે આ બહુકોણ છે અને એના શિરોબિંદુઓ છે તો એ શિરોબિંદુઓને જોડવાથી આપણને જે આ રેખાઓ મળે છે તેને શું કહેવાશે? વિકર્ણ કહે છે. આગળ કહ્યું છે તમને કે નીચે આપેલી આકૃતિમાં વિકર્ણની સંખ્યા અને વિકર્ણોના નામ લખો. તો અહીંયા જોઈએ કે કેટલા વિકર્ણ છે? 1 અને આ 2 એટલે કે 2 વિકર્ણ કયા? તો કે રેખાખંડ AC અને રેખાખંડ BD. તે જ રીતના અહીંયા જોઈએ તો કેટલા વિકર્ણ છે? તો કે 1 2 3
ને અહીંયા 4 અને અહીંયા આ 5. કેટલા વિકર્ણ છે? 5. તો કે પ્રથમ આપણે A D, પછી A C, C E, C E, ત્યાર પછી E B, E B અને B D, B D. આગળની આકૃતિમાં જોઈએ આપણે તો કે આ 1 2 3 આ 1 2 3, ત્યાર પછી આપણે બીજા દોરવા હોય તો પણ દોરી શકીએ. 3 પછી આ 4 5 6 7 8 ને આ 9. ઓકે, પહેલું છે આપણું AD, ત્યાર પછી એમાંથી આપણે કેટલા દોરીએ તે તો કે AD AE AC. તે જ રીતના બીમાંથી એટલે કે એક શિરોબિંદુમાંથી તમે 3 વિકર્ણ દોરી શકો છો. બીમાંથી B F B E અને B D, B F B E અને B D. ત્યાર પછી આપણે સીમાંથી જોઈએ તો કે C F C A અને C E. D તો આવી ગયા બધામાં. ચાલો હવે આગળ વાત કરીએ નંબર 4. તો કે તેમાં જોઈએ કે કેટલા વિકર્ણ છે તો કે 1 અને અહીંયા 2, તો કે 2 વિકર્ણ. તો કે રેખાખંડ PS અને નીચે છે રેખાખંડ QR. આગળ વાત કરીએ કે બંધ વક્રના કેટલા ભાગ હોય છે અને કયા કયા. તો કે બંધ વક્રના 2 ભાગ હોય છે. કયા કયા તો કે એક અંતઃભાગ એટલે કે અંદરનો ભાગ અને બીજું બહિર્ભાગ એટલે બહારનો ભાગ. બરાબર, બંધ વક્રના 2 ભાગ હોય, એક તો કે અંદરનો ભાગ અને બીજું બહારનો ભાગ. બંધ વક્રના ખાલી જગ્યાની સીમા હોય છે, જ્યારે ખાલી જગ્યાની સીમા હોતી નથી. આપણે જોઈએ કે આ બંધ વક્ર છે તો જે અંદરનો ભાગ છે તેમાં સીમા એટલે કે એની બાજુ હોય છે, એટલે કે અંતઃભાગને સીમા હોય છે. જ્યારે તેનો બહારનો ભાગ છે આમ તો બહારના ભાગને આ બહારનો જે ભાગ છે એ બહારના ભાગને સીમા હોતી નથી, એટલે કે બહિર્ભાગને સીમા હોતી નથી. બહુકોણના પ્રકાર લખો. તો આના આધારે આપણે બહુકોણના 2 પ્રકાર કરી શકીએ, અંતઃમુખ અને બહિર્મુખ. અંતઃમુખ અને બહિર્મુખ. આગળ કહ્યું છે નીચે આપેલા બહુકોણમાં વિકર્ણ દોરો અને તેના વિશે લખો. તો અહીંયા તમને 2 આકૃતિ આપેલી છે. તો આકૃતિ એમાં વિકર્ણ આકૃતિની ખાલી જગ્યા ભાગમાં પણ હોઈ શકે, જ્યારે બીમાં વિકર્ણ આકૃતિની ખાલી જગ્યા ભાગમાં હોય. તો આપણે આકૃતિ એમાં જોઈએ તો વિકર્ણ અહીંયા બહારના ભાગમાં પણ છે, એટલે કે બહારના ભાગમાં હોઈ શકે. જ્યારે આકૃતિ બીમાં આપણે જોઈએ તો વિકર્ણ કયા છે અંદરના ભાગમાં, એટલે કે અંદરના ભાગમાં હોઈ શકે. તો આકૃતિ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે. તો અહીંયા આકૃતિ એ આપણે જોઈએ તો અહીંયાથી આમ બંધ થઈ ગયું છે એટલે શું કહેવાશે? અંતઃમુખ. એટલે અંદરની સાઈડ છે એનું મુખ એટલે અંતઃમુખ. જ્યારે આ બહારની સાઈડ છે એટલે કહેવાશે બહિર્મુખ પ્રકારનો બહુકોણ છે. આગળના પ્રશ્નમાં તમને કહ્યું છે કે
નીચે આપેલી આકૃતિમાં કયા બહુકોણ અંતર્મુખ છે અને કયા બહિર્મુખ છે તે લખો. તો અહીંયા આપણે જોઈએ કે અંતર્મુખ બહુકોણ એટલે પ્રથમ જે આપણને આપ્યું છે તો કયા છે બહારની સાઈડ છે એનું એટલે કે બહિર્મુખ કહેવાશે. શું કહેવાશે? બહિર્મુખ. બીજું છે અંદરની સાઈડ છે તો એ કહેવાશે અંતર્મુખ. અહીંયા પણ આપ શું કહેવાશે? બહિર્મુખ, કારણ કે બહારની સાઈડ છે. આ થશે અંતર્મુખ. આ બહિર્મુખ, બહારની સાઈડ છે. આ પણ બહારની સાઈડ એટલે એફ બહિર્મુખ. આગળ કયું? ત્રિકોણ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે. તો આપણે દોરીએ અહીંયા કે ત્રિકોણ, તો ત્રિકોણ કેવો થાય છે? બહિર્મુખ. બહિર્મુખ પ્રકારનો બહુકોણ છે. તો કે જે બહુકોણની બધી બાજુના માપ સરખા હોય ને બધા જ ખૂણાના માપ સરખા હોય તો તે બહુકોણને આપણે વિડીયોમાં જોયું તો એ બહુકોણ કેવો કહેવાશે? નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણને બે ઉદાહરણ આપો. તો કે આપણે એક લખી શકીએ સમબાજુ ત્રિકોણ અને ચોરસ. તો કે ચોરસમાં પણ બધી બાજુ કેવી હોય? બધી બાજુ અને બધા ખૂણા સરખા હોય. એ જ રીતના સમબાજુ ત્રિકોણમાં પણ સરખા જ હોય છે. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે? તો કે નથી. કેમ? કારણ કે લંબચોરસમાં બાજુઓ સરખી હશે પરંતુ એના ખૂણા અલગ અલગ હશે એટલે અનિયમિત બહુકોણ કહેવાશે. નીચે આપેલી આકૃતિઓમાં નિયમિત બહુકોણ છે કે નહીં તે લખો. તો અહીંયા આપણને કીધું કે બહુકોણ કે જે નિયમિત છે તો આપણે જોઈએ કે અહીંયા બધી બાજુઓ એ, તો કે એમાં બધી બાજુઓ સરખી છે પરંતુ એના ખૂણાઓ સરખા નથી, તેથી તેને નિયમિત બહુકોણ કહેવાશે નહીં. બીમાં જોઈએ તો બધી બાજુઓ પણ સરખી દેખાય છે, ખૂણા પણ સરખા દેખાય છે, તેથી નિયમિત બહુકોણ છે. સીમાં પણ બધા ખૂણાઓ સરખા છે એટલે બધી બાજુ પણ સરખી જ હશે એટલે એ નિયમિત બહુકોણ થશે. જ્યારે અહીંયા આપણે જોઈએ તો કે બે ખૂણા સરખા છે અને બે બાજુ સરખી છે એટલે આ બે બાજુઓ સરખી નથી, તેથી એ થશે અનિયમિત. એ જ રીતના ચોરસમાં સામસામેની બાજુઓ સરખી છે એટલે એ પણ થશે અનિયમિત બહુકોણ. આગળ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. આપેલી આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ લખો. તો કે બાજુમાં આપેલી આકૃતિ ખાલી જગ્યા દર્શાવે છે. તો આપણને જે આકૃતિ આપેલી છે એમાં કેટલા ખૂણા છે? 5 ખૂણા છે એટલે કેવું કહેવાશે? એ શું કહેવાશે? ABCD એટલે એને કહેવાશે ચતુષ્કોણ. શું કહેવાશે એને? ચતુષ્કોણ કહેવાશે. આકૃતિના બે સરખા ભાગ કરવામાં આવ્યા છે. દરેક ભાગ ખાલી જગ્યા દર્શાવે છે. તો બે ભાગ કરીએ તો આપણે જોઈએ કે આ એક ભાગ છે તો કેવું દેખાય છે? ત્રિકોણ જેવું દેખાય છે. એવી રીતના બીજો ભાગ પણ કેવું દેખાશે? ત્રિકોણ. એટલે શું આવશે એનો જવાબ? ત્રિકોણ આવશે. આકૃતિમાં બે ભાગ પાડવાથી કુલ ખાલી જગ્યા ખૂણા મળે છે. એટલે જો એના બે ભાગ પાડીએ તો આપણને કેટલા ખૂણા મળ્યા? 6 ખૂણા. ટોટલ 6 ખૂણા મળે છે. આગળ કયું છે? ખૂણો 1, 2 અને 3. તો આકૃતિમાં દેખો વિદ્યાર્થી મિત્રો, તો કે કયા ત્રિકોણના ખૂણા છે? તો કે ત્રિકોણ A, B અને C. તે જ રીતના 4, 5 અને 6 તો કે ત્રિકોણ A, D અને C ના ખૂણા છે. હવે 1, 2 અને 3 તો કે કોઈ પણ ત્રણ ત્રિકોણના ત્રણ ખૂણા એક જ ત્રિકોણમાં આવેલા છે એટલે ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180 આવશે. એટલા 4, 5 ને 6 એક જ ત્રિકોણમાં છે એટલે એનો સરવાળો પણ થશે 180. એટલે કે આ બધા ખૂણાનો સરવાળો 180 વત્તા 180 એટલે કેટલા થશે? 360. હવે ખૂણો A તો આકૃતિમાં આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે ખૂણો A એટલે શું થાય? ખૂણો 1 વત્તા ખૂણો 6. ખૂણો 1 વત્તા ખૂણો 6. એ રીતના ખૂણો C તો C બરાબર 3 વત્તા
4 થશે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો આપણે જોયું અહીંયા કે ચતુષ્કોણમાં એટલે આ બધા ખૂણા આવતા હતા ચતુષ્કોણમાં એટલે કેટલા થશે 360° થશે. આગળ કહ્યું છે અંતર્મુખ ચતુષ્કોણના અંતઃકોણનો સરવાળો 360° થાય છે તે સાબિત કરો. તો કે અહીં આપણે એક ચતુષ્કોણ દોરીશું, અંતઃમુખ ચતુષ્કોણ દોરીશું. બરાબર, અહીંયા નામ આપીએ A, B, C અને અહીંયા D. તો કે અંતઃમુખ ચતુષ્કોણ કયું છે? A, B, C, D છે. હવે અંતઃમુખ ચતુષ્કોણ આપણે બે ત્રિકોણમાં એને વિભાજિત કર્યા માટે ચતુષ્કોણ ABCD બરાબર ત્રિકોણ ABD વત્તા ત્રિકોણ BDC. ABD અને BDC આ એક ત્રિકોણ અને આ બીજું ત્રિકોણ થશે. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 વત્તા બીજા ત્રિકોણનો 180°. એટલે કે ટોટલ કેટલો થઈ જશે આપણું? 360° થશે. એટલે આપણે કહી શકીએ કે અંતર્મુખ ચતુષ્કોણના અંતઃકોણનો સરવાળો 360° થાય છે. બરાબર, અંતઃમુખ ચતુષ્કોણના અંતઃકોણનો સરવાળો 360° થાય છે.